મુક્ત ભારત અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કરેલા કાર્યક્રમ અનુસંધાને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે 100 જેટલા ન્યુટ્રિશન કીટનું વિતરણ લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ વડોદરાના સહયોગથી ડોક્ટર અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં ટીબીના દર્દીઓને કીટ આપી ટીબી ધરાવતા દર્દીઓ માટે સમજ આપવામાં આવી હતી અને ખોરાક કઈ રીતના ખાવો, શું કરવું તે અંગે લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ તથા ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા ડોક્ટર અધિકારી વિપુલ ત્રિવેદી, તાલુકા અધિકારી ડોક્ટર પ્રમોદ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દર્દીઓને ન્યુટ્રિશન ખોરાકની કીટ વિતરણ કરવામાં આવી હતી। આજે રેફરલ હોસ્પિટલ ડભોઈ ખાતે લાયન્સ ક્લબ કારેલીબાગ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રિશનલ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં આજે અમારા સૌના સદનસીબે અમારા લાયન્સ ઇન્ટરનેશનલના ડિરેક્ટર શ્રી રમેશભાઈ પ્રજાપતિ સાહેબ હાજર રહ્યા, એ અમારું સૌભાગ્ય છે। એમના હસ્તે દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું છે। સરકાર તો ટીબીને નાબૂદ કરવા માટે પ્રયત્નો કરે જ છે, પણ સાથે સાથે લાયન્સ ક્લબ જેવી અનેક એનજીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ છે અને એ રીતે ટીબીનો રોગ આ દેશમાંથી નાબૂદ કરવા માટેના કાર્યક્રમમાં લાયન્સ ક્લબ કારેલીબાગ અને સાથે લાયન્સ ક્લબ ડભોઈ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીબીના દર્દીઓને રોગ વિશે સમજ આપવામાં આવી, વચ્ચે એમની દવા છોડી ન દે અને કોર્સ પૂરો કરે અને સારા થાય એ માટેની માહિતી પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં એ લોકોને જે કંઈ જરૂર પડશે એ બધી જ મદદ લાયન્સ ક્લબ કારેલીબાગ ડભોઈ અને અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવશે। વંદે માતરમ।